મેં બધે જ અહીંયા જોયું છે કે બધા એકની ઉપર એક પથ્થર ઘણું ઉપર જવાનું છે. હું ને 5 પહેલા છે. ખાસું ઉપર છે અને બહુ બધા દાદરા છે. દાદરા ચડીને જવાનું છે. જય માતાજી. ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છે. હું અહીંયા પહેલી વાર આવી છું અને તમે જોતા હશો કે એકદમ શાંત એટમોસ્ફિયર છે. કોઈ જ અવાજ નહીં, કશું જ નહીં. વાવ, બહુ મસ્ત છે. આ છે ભીમ ચોરી. એ વખતનું બધું છે. આ છે અર્જુન ચોરી. એની ઉપર હું જોઉં અંદર શું છે. કઈ છે નથી. આ છે 3 પ્રવેશ દ્વાર વાળું મંદિર. મેં બધે જ અહીંયા જોયું છે કે બધા એકની ઉપર એક પથ્થર એવી રીતે ગોઠવ્યા છે ચારે બાજુ. હવે એનું શું રીઝન છે મને આઈડિયા નથી. અહીંયા અમે છેક ઉપર આવ્યા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો કેટલું સરસ કુદરતી દ્રશ્ય જોવા મળે છે. હવે અહીંયા આગળ મેં બધું જ જોયું પણ ભીમના પગલા મને કંઈ જોવા નથી મળ્યા. તો બધા કહે છે અહીંયા છે પણ અમે છેક ઉપર આવી ગયા અને ધી એન્ડ છે. હવે આગળ જવાનો કોઈ જ રસ્તો નથી. ખબર નહીં હવે જેટલું ચડીને અમે ઉપર આવ્યા એટલું જ ઉતરીને અમારે નીચે જવાનું છે. ને પાર્થ અહીંયા સંતાઈ ગયા છે ઝાડની પાછળ. હવે દ્વિજ ને લોકો બધા આવે છે. હજુ એણે અમને જોયા નથી. અમને શોધવા આવ્યા છે. એના દાદાને કહે છે પેલા લોકો ત્યાં હશે. ચીકુ પેલા બધા આળસુઓ છે જે લોકો ઉપર આયા જ નહીં. દાદરા ચડવું પડે ને એટલે. આજે સન્ડે છે એટલે ઘણી બધા ફેમિલી પિકનિક ટૂર પર આવ્યા છે અને ઘણા બધા જોવા આવ્યા છે આ પ્લેસ છે બહુ જ સરસ. એકવાર તો આવવું જ જોઈએ. અને
અમાર મલેકપુર ગામથી તો ઘણું બધું જોવા જેવું હોય છે. નાના સરસ ચોખ્ખું પીછે રૂકી કર. અહીં બધા ભેગા થઈને મોસંબી પાડે છે. બહુ જ બધી મોસંબી લાગી છે ઝાડ પર. ઘરની બહાર જ છે. તે જોજો. આ જામફળનું ઝાડ છે. હજુ કાચા છે અને નાના છે થોડાક જામફળ. અહીંયા દૂધી છે. આ મારા કાકાનું ઘર છે અને મારા કાકાના ઘરની આગળ અને પાછળ બહુ મોટો વાડો છે. તો ત્યાં આગળ સીતાફળનું ઝાડ છે, જામફળનું છે, મોસંબી છે, દૂધીના વેલા છે, કોળું છે, બહુ બધું જ એમને કર્યું છે. અહીં આમળાનું ઝાડ હતું એ એમને પાડી નાખ્યું કે આમળા બી બહુ સરસ થતા હતા. મોસંબી અમે ખાધી બહુ જ સરસ હતી, એકદમ ગળી ગળી. હવે અત્યારે અમે જામફળ ખાવા જઈ રહ્યા છે. જામફળ બી સરસ જ હશે એનો ટેસ્ટ. અમે મલેકપુર ચોકડી આવ્યા છીએ. હવે બહુ ચાલ્યા હતા ત્યાં આગળ, તો નાના છોકરાઓને ભૂખ લાગી ગઈ હતી તો એ લોકોએ તો નાસ્તો કરી લીધો. તો મોટાઓનો શું ગુનો છે? તો અમને ભૂખ લાગી છે તો અમે અહીં આવ્યા છીએ પાણીપુરી ખાવા માટે. એની પાણીપુરી બહુ ટેસ્ટી હોય છે. શું કહું છું? શું કહું છું? અત્યારે સાંજના 7 વાગ્યા છે અને અહીંયા આગળ ઠંડી બહુ જ છે. આણંદ કરતાં અહીંયા ગામમાં બહુ જ ઠંડી લાગે છે અને અહીંયા ગરમી પણ એટલી લાગે. તો મેં સ્વેટર તો પહેર્યું છે. પાર્થને એ છે ને જેકેટ ઘરે ભૂલી ગયા છે તો એ ઠંડીમાં ઠૂઠવે છે. બસ અમને ચાલવાનું મન થયું તો અમે બંને બહાર ચાલવા નીકળ્યા છે. અને 7 વાગ્યા છે તો એટલામાં અંધારું કેટલું બધું થઈ ગયું છે કે જાણે રાતના 10 વાગ્યા હોય.